નામું આપવું અને પક્ષ પલટો કરવો, આ એક પદ્ધતિ છેલ્લા કેટલાક મહિનાઓથી આપણને જોવા મળે છે. ઉત્તમ ઉદાહરણ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા પણ છે. કાયદેસર રીતે આ યોગ્ય છે, પરંતુ નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, કે પછી રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ છે, કે પછી એમ કહીને આને સપોર્ટ કરી શકાય કે લવ અને યુદ્ધ વોરમાં કોઈ પણ બાબત ક્ષમ્ય છે. આ ચર્ચા, રસપ્રદ ચર્ચા આજે આપણે કરીશું આ લોકમંચના કાર્યક્રમમાં. આ વિષયને ન્યાય આપવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી જયરાજસિંહ પરમાર, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે ઉપસ્થિત છે. તેમની સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના વ્યવસ્થા સેલના જેઓ કન્વીનર છે તેવા મહેશભાઈ કસવાલા. મહેશભાઈ, તમે વ્યવસ્થા સેલના કન્વીનર છો. ઘર સંભાળી શકતું નથી કોંગ્રેસ, ગુજરાત સંભાળી શકતું નથી તો દેશ કેવી રીતે સંભાળશે? આ પ્રશ્ન આમ પ્રજામાંથી ઉઠે છે કે તમારા ધારાસભ્યોને તમારામાંથી વિશ્વાસ ઉઠી જાય, ધારાસભ્યો તમારા પક્ષના છે, પ્રજા કેવી રીતે કરશે વિશ્વાસ તમારો? ધારાસભ્યોનો ક્યાં વિશ્વાસ ઉઠી ગયો છે? ધારાસભ્યો ખરીદ પરોસ કરે છે. ખરીદેલા ધારાસભ્યોના સહારે મુખ્યમંત્રી વડાપ્રધાન થવા નીકળ્યા છે. આ વેચાયેલા માલ, આ ધારાસભ્ય પૈસા વેચાવ માલના સહારે મુખ્યમંત્રી વડાપ્રધાન ડેફોર્મેશન કેસ થઈ શક્યા. એ આ લોકોએ જે રાજીનામા આપ્યા છે એમને પૈસા લીધા છે. હું એટલા માટે કહું છું કે જે લોકોએ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તમે જો આ ભંગાર ભેગા કરવાનો, છાવણીમાં ગયા એટલે ભંગાર થઈ ગયા. એમના જ નિવેદનો અત્યારે એમને ભારે પડી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા ત્યારે વિભીષણ હતા. તમારા નથી, એમને નિવેદનો કર્યા હતા. જયારે 7 ધારાસભ્યો ગયા વખતે પણ 2007માં બેચરભાઈ ભાદાણી, બાલુભાઈ તંતી, ધીરુભાઈ ગજેરા, જયારે આ બધા લડીને, રમીલાબેન સહિત તમામ જયારે લડીને આવ્યા હતા, એટલે એમના ઉપર ઠીકરા ફોડવાના બાકી નહોતા રાખ્યા. બિલકુલ આક્ષેપો કર્યા હતા. એ આજે એમને ભારે પડી રહ્યા છે. કહેવા માંગુ છું. હું બીજી વાત કરું છું સાહેબ. એ જે વાત કરે છે, એમને કહ્યું ને કે લોકશાહીની પ્રક્રિયા છે, લોકશાહીને એમને શું લેવા દેવા? આ તો મીડિયા સહારે, જે મીડિયાના આધારે વડાપ્રધાન થવા નીકળ્યા છે, માત્ર મીડિયામાં જ. આજે પણ અડધા દેશમાં ભારતીય જનતા પાર્ટી નથી, સ્વીકારવું જ રહ્યું. કારણ કે લોકસભાના આંકડા હું આપીશ. સાહેબ, આપણે પંચવટી ફાર્મ યાદ છે ને? લોકશાહીને શું લેવા દેવા? આપણે પંચવટી ફાર્મ યાદ છે ને? ચિમનભાઈ પટેલ વખતે જે થયું હતું, ઘનશ્યામભાઈ ઓઝાનો મેન્ડેટ આવ્યો હતો, એટલે લોકશાહીને શું લેવા દેવા છે એવા શબ્દો કોઈ પક્ષે બોલવો ના જોઈએ. પછી વિશ્વાસ 25 વર્ષ સુધી બાદ મૂકી દેવો જોઈએ. પદ્મકાંતભાઈ, ઇતિહાસ તપાસી લો. એના પછી ધારાસભ્યોને સાંભળીને નિર્ણય કર્યો, ચિમનભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. વાત બરાબર સાંભળો, હું બરાબર જ આપે કર્યું, પણ એ પણ સારું થયું, મને યાદ કરાયું, મારે કહેવાનો મુદ્દો મળી ગયો. એના પછી સાંભળવામાં જ આવ્યા હતા. આજે પણ પહેલેથી નક્કી કરવાનું નથી આવતું કે આ વડાપ્રધાનના ઉમેદવાર, એવું નહીં. ચૂંટાયેલા જે લોકો સંસદમાં 12-15 લાખ મતદારો જે પ્રતિનિધિ ચૂંટીને સંસદમાં મોકલે છે, એ પ્રતિનિધિઓ ચૂંટાયેલા નક્કી કરે. પહેલેથી એટલે આ બધા બાના બતાવો. કાયમી સાહેબ, અમે ક્યારે વડાપ્રધાન ડિક્લેર નથી કર્યા, નહીં, અમારી પોલિસી છે, એમાં આપ નહીં કહી શકો. મનમોહનસિંહને 2009માં બતાવ્યા હતા. બિલકુલ નહીં, બિલકુલ નહીં. મનમોહનસિંહ સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા, પણ તો એ વખતે સંસદ ચૂંટાયેલા સાંસદોએ નક્કી કરવા દેવું હતું. પરફોર્મન્સના આધારે ચૂંટાયેલા સાંસદોએ નક્કી કરવા દેવું હતું ને 2009માં. અને મનમોહનસિંહને શું કરવા ડિક્લેર કર્યા? મનમોહનસિંહને વડાપ્રધાન તરીકે ડિક્લેર નહોતા કર્યા. નહીં સાહેબ, આપ આપણા સિનિયર નેતાઓને પૂછી લેજો. નેતાઓ નહીં, ઇતિહાસ સાક્ષી છે. હું આપને કહું એટલા માટે કે કોંગ્રેસમાં પ્રણાલી જ નથી. મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય સાહેબ, કોંગ્રેસમાં પ્રણાલી જ નહીં. કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ નક્કી કરે છે કે કોંગ્રેસ પક્ષનો, ચૂંટાયેલા પક્ષનો નેતા કોણ હોઈ શકે. એટલે આક્ષેપો પડ્યા. રાહુલ ગાંધી ઉપર પણ બિલો બેલ્ટ જઈને મુખ્યમંત્રીશ્રીએ આક્ષેપો કર્યા છે, અમે જાણીએ છીએ. પણ જેમ આક્ષેપો કરે છે, જેમ દુનિયાની દેશની અંદર માઇક ઉપરથી ઝેર ફેલાવે છે, જેમ ભૂતકાળમાં તમે જુઓ, મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહ્યા, રબર સ્ટેમ્પ કહ્યા, પ્રજાએ બરોબર મનમાં રાખ્યું હતું કે એમને જે કહેવું એ કહેવા દો. તમે જો આજે રોજ નરેન્દ્રભાઈ શું કરે છે, રોજ સવાર ઉઠે અને મનમોહનસિંહ વિરુદ્ધ, સોનિયા ગાંધી વિરુદ્ધ 5 રાજ્યોની ચૂંટણી અને મુઠ્ઠી વાળી છે સાહેબ. અને એમનો જવાબ 2 વખત આપી દીધો છે. જયરાજસિંહભાઈ, પ્રજા બહુ નક્કી કરે છે, સમસમીને બેસી જાય છે. 5 રાજ્યોમાં શું નક્કી કર્યું હતું? 5 રાજ્યોમાં કહું, 5 રાજ્યોમાં હિન્દી બેલ્ટ છે, અને 5 રાજ્યો એ માત્ર આખો દેશ નથી પદ્મકાંતભાઈ. 5 રાજ્યોમાં હિન્દી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ છે.
13 રાજ્યોમાં 0 સંસદ સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના. તે અસ્તિત્વ જ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો નામના માત્ર છે. ભાજપને કોઈ ઓળખતું પણ નથી. પહેલા તો અમારી અપીલ છે કે જેમ અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી કહેવાય ને એમ ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયા પાર્ટી બને પહેલા. પાર્ટી પ્રજાને લાગવા જોઈએ. ઓપિનિયન પોલની પોલ ખોલવી છે જે મને opinion એમને poll ની બોલી વાત દો, તો કરવાની. પછી ઓપિનિયન પોલમાં કેવું છે પહેલા મહેશભાઈ હવે મેં બહુ શાંતિ સાંભળ્યા. આ પોલ તો હું બિલકુલ વચ્ચે બોલ્યો નથી. હવે હું હું બોલું ત્યારે આપ બંને શાંતિ નહીં, આપ તો બોલો ત્યારે હવે સાંભળો. બિલકુલ તમે મહેશભાઈ સી વોટર કોનું છે મને જવાબ આપો. મારો આપનો પ્રશ્ન છે સી વોટર કોનું છે? ખ્યાલ છે? એમને બોલવાની ના પાડી છે, નહીં જવાબ આપે તો આપ બોલો. આપ બોલો ને. મારે કે ખ્યાલ આવે તો ખબર પડે, ના હોય તો આપણે બોલો. બોલવાની ના પાડી છે એટલે નથી ના પાડી છે. બોલતા. એમને પાર્ટીએ ના પાડી છે. સી વોટર કોનું છે? નાનાજી દેશમુખના દીકરાનું છે. તમે જાણો છો. સૌથી વધુ બધા જ કાલે પણ તમે એક જોઈ લેજો. કાલે હું અત્યારે બોલતો નથી પણ કાલે એક મોટો નવો ધડાકો થવાનો છે. રાજકીય નહીં, આ આવી બધી બાબતોનો જ. એ મને યાદ કરજો જયારે કાલે ટીવીના સ્ક્રીન પર ક્યાંક દેખાઈ જાય તો આ સર્વે બાબતની વાતો. સર્વેમાં પેડ સર્વે છે, બિલકુલ ગોઠવણ કરેલા સર્વેઓ, અને એની સામે અમારે તો સખત વાંધો લીધો છે. આજે નહીં કાલે પણ. સાહેબ, પંજાબની ચૂંટણી હતી, પંજાબમાં અમને જીતતા બતાવ્યા હતા, ત્યારે પણ અમે વાંધો લીધો હતો કે ભલે અમારે જીત બતાવતા હોય પણ સર્વે ખોટા છે. અને સરવાળ એવું થયું કે અકાલી દળની સરકાર બની હતી. 2004માં બિલકુલ કોંગ્રેસે ક્યારેય 100 ઉપર બેઠકો કોઈ સર્વે આપતા જ નથી. કારણ કે કોંગ્રેસ છે એનો સૌથી પાયો આ દેશ છે એ ગામડાનો બનેલો દેશ છે. દેશની અંદર 5 થી 7 લાખ ગામડા છે. એ ગામડામાં ક્યાં કોણ પૂછવા જાય છે? એમને કોને નક્કી કર્યું? સર્વેમાં કોણ નક્કી કરે છે? એમના કયા આયામો છે? એમના પેરામીટર શું છે? એ કયા યુનિટથી પૂછવા માંગે છે? એમને ક્યાં ખેતરમાં ખેતી કરતા ખેડૂતને પૂછ્યું? કોઈ લઘુમતી સમાજમાં કોઈ જગ્યાએ પૂછ્યું? કોઈ દલિત સમાજના મહલ્લામાં જઈને પૂછ્યું? ના. આ તો કોર્પોરેટ લોકો છે. કોર્પોરેટ નક્કી કરે એમને શું કરવાનું. અને પેડ આ બધા મીડિયા સર્વે છે. અને જેટલા સર્વે આ વખતના 5 રાજ્યોના ચૂંટણીના સર્વે પણ સાહેબ ખોટા પડે છે. એમને છત્તીસગઢમાં સીટો બતાવી ખોટી આવી છે. રાજસ્થાનમાં 78 સીટ કોંગ્રેસની બતાવી હતી સર્વે. એ પણ અમારે નથી આવી પણ ખોટા જ પડ્યા છે. મધ્યપ્રદેશમાં પણ એવું થયું છે. સર્વેના આધારે આખા દેશમાં સાહેબ ફંડ મળે. આ ફંડ માટેનો ધન સંગ્રહનો જે ખંડણી ઉઘરાવવાનો આ કાર્યક્રમ છે એ સિવાય આમાં વિશેષ કશું નથી. સર્વે બતાવવામાં આવે, લોકો ઉદ્યોગપતિઓને ભય ઉભો કરવામાં આવે કે સરકાર આવી રહી છે, સરકાર આવી રહી છે, એમ કરીને વધુ ફંડ આવે. એ સિવાય સર્વેમાં કશું નથી. અને સર્વે બર્વેમાં અમે માનતા નથી. અમે તો બિલકુલ જન સમજદાર વાળા ગામડાના અને જે લોકો છે તે સીધા પાયાના સ્તર સાથે જોડાયેલા એવા લોકોના આધારે અમે ચૂંટણી લડીએ છીએ. અને સર્વે બર્વે નહીં, આ લોકો સરકાર તો બનાવી દે છે પણ ક્યાં બનાવે? ટીવીના સ્ક્રીન ઉપર સરકાર એમની બની જાય. ઓકે મહેશભાઈ, જે ધારાસભ્યો ભાજપમાંથી કોંગ્રેસમાં જતા હોય કે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા હોય, આજે આપનો વારો છે. એક સમય નીરાજી સમય એવું હતું કે શેરીનો કૂતરો ઉભો રાખો તો ચૂંટાઈ આવે એવી સ્થિતિ હતી. આજે ભારતીય જનતા પાર્ટીની મજબૂત સ્થિતિ હિન્દી બિલ્ટમાં છે. જે વાત જયરાજસિંહભાઈએ કરી, મારો મુદ્દો એટલો જ છે. કોઈ પણ ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય જે પાર્ટીના બેનર હેઠળ ચૂંટાયો હોય, જો પક્ષ પલટો કરે, પોતાના હોદ્દાઓ પછી પોતાની જગ્યા પરથી રાજીનામું આપે, એને આગામી 5 વર્ષ સુધી ઇલેક્શન લડવા પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. આવું એક સૂચન એટલા માટે રાજકીય પક્ષોમાં અવારનવાર સૂચનો થતા હોય છે. નહીં તો સત્તા લાલચુઓ જ છે. આ સિવાય તમારે ત્યાં આવ્યા છે એ બધા વિચારધારાથી આકર્ષાઈને આવ્યા છે, જિંદગીમાં નહીં સાંભળ્યું હોય નામ. હવે એ લોકો સત્તા સિવાયને કોઈ લાલચથી આવ્યા નથી. તો એ લોકો ઉપર કમસે કમ જો પ્રજાની સેવા કરવાનો એક નશો હોય, એમને એક ધૂન હોય, 5 વર્ષ સુધી સત્તાથી દૂર રહેવું જોઈએ. આવું નથી લાગતું? લોકશાહીના નામે બધું પછી જો સિસ્ટમનો ગેરઉપયોગ થતો હોય છે, હું કહું છું કે આવું એક સજેશન ઇલેક્શન કમિશનને પણ આપણું સજેશન સારું છે. ઇલેક્શન કમિશનને પણ આપે પણ કરવું જોઈએ મીડિયાના માધ્યમથી. સવાલ જ્યાં સુધી અમે પણ કરીશું, તમે કહો છો તો અમે કરીશું, એમાં અમને કઈ વાંધો નથી. પ્રજાનું અત્યારની જે પરિસ્થિતિ છે, જયરાજસિંહભાઈ વાત કરે છે ઓપિનિયન પોલની. 2009માં ઓપિનિયન પોલ વાળા બધા જ સાચા હતા. કોંગ્રેસના તમામ પ્રવક્તાઓ એવું કહેતા હતા કે ના ઓપિનિયન પોલ રીતે છે, સરકાર આવવાની, ત્યારે ઓપિનિયન પોલ સાચા હતા. ગઈકાલે દિલ્હીમાં હતા ત્યારે ઓપિનિયન પોલ સાચા હતા. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જયારે તમામ ઓપિનિયન પોલ, સી વોટર્સની વાત નથી કરતો, તમામ ઓપિનિયન પોલ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવે ત્યારે એ ખરીદાયેલા થાય, ત્યારે એ ખોટા થાય.
ઓપિનિયન પોલ એટલે શું 99 સીટ કીધી હોય એટલે 99 સીટ આવે? દેશના ઇતિહાસમાં ઓપિનિયન પોલનો ઇતિહાસ પણ જાણવો જરૂરી છે. 100% પરિણામ ક્યાંય નથી મળતું. 100 બેઠક આપણે ઉભા રાખીએ ઉમેદવારને એટલે 100% નથી જીતતા. તો ભારતીય જનતા પાર્ટી તમે બની જાઓ ખોટી એમ સાહેબ? ઓપિનિયન પોલ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવે છે એટલે પૂર્વાંચલના રાજ્યોની વાત તમે કરો. ગઈકાલે ત્રિપુરામાં નરેન્દ્રભાઈની રેલીના રિપોર્ટ તો તમે મેળવો. વિપક્ષ તરીકે તો તમે રિપોર્ટ મેળવો. એમનેમ નથી લોકો આવતા. ત્રિપુરાની અંદર એમનેમ લોકો નથી આવતા. વેસ્ટ બેંગાલની અંદર એમનેમ લોકો નથી આવતા. ભારતીય જનતા પાર્ટી આજે એવડી મોટી પાર્ટી બની ગઈ છે, એમને હજી ખબર નથી. હજી 1980 થી એ જ વાતમાં છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી નથી. હજી એમના મનમાં જ એ છે. પદ્મકાંતભાઈ એના મગજમાં જ છે ભારતીય જનતા પાર્ટી આટલું મોટું વટવૃક્ષ બની ગઈ છે ને એમને ખબર નથી. ગમે તેમ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની 2014માં બનવાની છે, દેશની પ્રજાએ નક્કી કરી લીધું છે. એ ચાહે ગમે તેમ કરે. મહેશભાઈ, ઓપિનિયન પોલ જયારે કહેવામાં આવે ત્યારે રાજકીય પક્ષો એને આવકારતા હોય છે. જ્યારે વિરુદ્ધમાં જાય ત્યારે એમ કે છે કે ઓપિનિયન પોલ, કારણ કે ભૂતકાળમાં ખુદ નરેન્દ્રભાઈ મોદીએ એમની પ્રવચનમાં ઓપિનિયન પોલને વખોડેલા છે. એસેમ્બલી મીડિયા જયારે સ્વભાવ બતાવે ત્યારે સારું હોય છે અને જયારે મીડિયા દિલ્હી પર ફોકસ થાય છે ત્યારે કે દિલ્હી બહાર દેખાતું મીડિયા ખોટું છે. એટલે એક ઓપિનિયન પોલ અને મીડિયા આ બે ગાળો દેવા માટે રાજકીય પક્ષોના બહુ સોફ્ટ ટાર્ગેટ. કોંગ્રેસ નથી જતી. કોંગ્રેસ કોઈ કપિલ સિબ્બલ પણ હમણાં મને ખ્યાલ છે સોશિયલ મીડિયા ઉપર પણ પ્રતિબંધ લાદવાની વાતો હતી. એમ કોંગ્રેસ નથી દેતી એવું નથી. ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર પણ પ્રતિબંધ લાદવાની વાતો હતી. તો પ્રજાનું સમર્થન હતું સોશિયલ મીડિયાની તરફેણમાં એટલે બંધ રાખ્યું છે. સારા નહીં કરે તો ખોટા એવું થઈ ગયું. એટલે સવાલ એ છે કે તમે એવો કોઈક વિશ્વાસ ક્યાંક તમારો કોંગ્રેસ પક્ષમાં ડગમગ્યો છે. જે મૂળ વાત ઉપર પાછા આવીએ, જે રીતે આયરામ ગયારામની સ્થિતિ થઈ, જે રીતે ભૂતકાળમાં નરસિંહરાવ જયારે વડાપ્રધાન હતા ત્યારે પણ આ સરકાર બચાવવા માટે શું થયું હતું? સરકાર આખી બચાવવા માટે ત્યારે નીતિમત્તા યાદ ના આવી. લઘુમતીમાં સરકાર ચલાવતા હતા એટલે ઝારખંડ મુક્તિ મોરચા સાથે જે ગઠબંધન કરી, ગોઠવણ કરી અને એના સંદર્ભમાં છે કોર્ટ અદાલત સુધી આ પુરવાર થયું ત્યારે નીતિમત્તા યાદ ન આવી. સરકાર આખી બચાવી. આજે પણ કોર્ટના દસ્તાવેજો છે. આજે પણ દસ્તાવેજો છે. જયરાજભાઈ, મહેશભાઈ, તમે દસ્તાવેજની વાત કરો ને તમારે તો 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજો છે. તો તમારા ભ્રષ્ટાચારના દસ્તાવેજોની કરો, અમારાની ક્યાં કરવાની જ છે? શરમથી માથું ઝૂકી જશે. પદ્મકાંતભાઈ, આ દેશની અંદર 2 ટર્મના યુપીએના શાસનમાં અમે શું જો કોંગ્રેસે કઈ કર્યું હોય ને એવું કેવું હોય કે અમે શું કર્યું છે તો ભ્રષ્ટાચારથી જ શરૂઆત થાય. કોર્ટે કહ્યું છે એબીસીડી ના જે ફોન છે એના આધારે ભ્રષ્ટાચાર કર્યા છે. એબીસીડી પ્રમાણેના ભ્રષ્ટાચાર એ લોકોએ કર્યા છે. નીરા રાડિયા કોણ છે એના જવાબ આપો. 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરે છે અને યેદુરપ્પા જેવા મહાભ્રષ્ટ યેદુરપ્પા જેવા માણસની બી આમ હાથમાં પાથ મિલાવી અને શરમ આવી જો. મારું એ કેવું છે કે તમે એમ તો કહો, તમે એમ તો કહો કે તમે શું કર્યું છે, એમ તમે શું કર્યું છે સારું એમ કહો. 10 વર્ષના શાસનમાં તમે શું CWG કાઢો, કોલ કૌભાંડ કાઢો, ગમે તે કાઢો, તમે સારું શું કર્યું છે એ તો 10 વર્ષમાં. અમે તો ગુજરાતની પ્રજાને અમે જવાબ આપ્યો છે. ગુજરાતની પ્રજાએ અમને સમર્થન આપ્યું છે. અમે શું કર્યું છે? તમે તો લાખ પદ્મકાંતભાઈ લાખ કરોડની કેસેટ પહેલેથી ચાલે છે. એ પછી તો 2012 અમે ચૂંટણી લડ્યા. લાખ કરોડના ભ્રષ્ટાચારની કેસેટ 2 વર્ષથી ચાલુ થઈ ગઈ. એમાં થોડો ઘણો ઘટાડો વધારે નથી કરતા. અને એ પછી તો અમે આખી ચૂંટણી લડ્યા અને એ પછી 5 રાજ્યોની ચૂંટણી અમે એમને પ્રજાએ થપ્પડ મારીને કહી દીધું છે કે ખરેખર ભ્રષ્ટાચાર તો તમે લોકોને ગેરમાર્ગે આ ભાજપ વાળા એવું સમજે છે કે અમે જુઠ્ઠું બોલીએ, જોરથી બોલીએ, વારંવાર બોલીએ એટલે પ્રજાને મૂર્ખ બનાવી શકાય. પણ એમને આજની 7 અવતાર લેવા પડશે. ઇન્ડિકોર્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આનંદીબેને ફાઇલ પરના અભિપ્રાયો દસ્તાવેજો અમે રજૂ કર્યા છે. એ એમના સ્ક્રીનના માધ્યમથી કે ત્યાં માણેક ચોક યુનિવર્સિટી કે ત્યાં અમે ચર્ચા કરવા તૈયાર છીએ. 56ની છાતી હોય તો આવી જાઓ મેદાનમાં. 1 નંબર 2, ટાટામાં નીરા રાડિયા થકી 33,000 કરોડનું કૌભાંડ કર્યું છે. એનો તમે જવાબ આપો. પૂરી ફાઉન્ડેશનની જમીન માટે તમે કૌભાંડ કર્યું છે કે કેમ? એનો જવાબ આપો. જીએસપીસીમાં તમે 500 કરોડનું કૌભાંડ કર્યું છે કે કેમ? એનો જવાબ તમે અમને આપો. સુજલામ સુફલામનો રિપોર્ટ આજે પણ તમે મૂક્યો નથી. આ તમારા સુનિલ ઓઝા તમે અત્યારે ખોળામાં બેસાડીને ફરો છો. એ અમને જ રિપોર્ટ પબ્લિક એકાઉન્ટ કમિટીમાં 500 કરોડના ભ્રષ્ટાચારનો રિપોર્ટ આપ્યો છે. એનો તમે જવાબ આપો.
પુરુષોત્તમ સોલંકીએ 500 કરોડનું ફિશરીઝનું કૌભાંડ કર્યું છે એનો તમે જવાબ આપો. બાબુ મોખરિયાએ તમને જે કહ્યું છે એના તમે જવાબો આપો. આપણે જવાબ આપવો છે. ના મારી વાત કરવી છે. જવાબ આપો. ભ્રષ્ટાચારની વાત કરે છે. 1 લાખ કરોડ ના તો એમને કહ્યું ને, મારા મિત્ર મહેશભાઈ પોતે જ એવું કે છે કે 1 લાખ કરોડથી આગળ વધો, કારણ કે 2 વર્ષ પછી તો બીજા 5 લાખ સુધી પહોંચ્યા છે. એમનું એવું કેવું છે. સુરેશ પરમાણી થઈ ગયો. હવે મને બોલો. હવે બોલું. જી મેં સ્પષ્ટપણે કહ્યું, તમે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારની વાતો 3 વર્ષથી કરો. ગુજરાતની પ્રજાને તમે ગુમરાહ કરો છો. એનો જવાબ પ્રજાએ 2012ની ગુજરાતની ચૂંટણીમાં આપી દીધો. તમારા ટોળાને ટોળા આ ભ્રષ્ટાચારના નામે અહીંયા ઉતરી ગયા હતા. ગુજરાતની અંદર દિલ્હીના તમામ નેતાઓ ગુજરાતમાં 2012માં ઉતર્યા હતા. ગુજરાતની પ્રજાએ એમને જવાબ આપી દીધો છે. ભારતીય જનતા પાર્ટી કરતા બેસ્ટ છે કે તમારે ગુજરાતની જનતાએ જે જવાબ આપ્યો છે એનો સ્વીકાર તમારે કરવો પડે. તમે ભ્રષ્ટાચારની વાત કરો છો તો કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરે છે એવી સ્થિતિમાં જ નથી. તમે એની સ્થિતિમાં જ નથી. ભ્રષ્ટાચારની વાત તમે નૈતિક ભ્રષ્ટાચારની વાત તમે કરી જ નથી. દિલ્હીમાં તમે શું ખેલ ખેલ્યા છે એની વાત તો કરો. તમે કોમનવેલ્થનું કૌભાંડ તમારે દિલ્હીમાં 7 સીટો આવી એની વાત કરો. પદ્માકાંતભાઈ, આઝાદીના વખતે ગાંધીજીએ આઝાદી મળી હતી ત્યારે હતું કે આ તાળું મારી લો. મિત્રો, ગાંધીજીએ જે હતી ને એ સૌભાગ્ય એ વખતના નેતાઓના આ લોકો અત્યારે સૌભાગ્ય કોંગ્રેસ કરવાનું એવું મને સ્પષ્ટ લાગે છે. આ બંને મહેમાનોને એટલું જ કહેવાનું કે ઇલેક્શનમાં વિજય અને પરાજય એ બંને થતા રહ્યા છે. એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 બેઠકો આવી હતી. ફીલ ગુડનું સેક્ટર હતું ત્યારે 2004માં ભારતીય જનતા પાર્ટી હારી હતી. આજે કોંગ્રેસ 5માંથી 4 રાજ્યોમાં જે રીતે હારી છે, 5 રાજ્યોમાં જે પરાજય થયો છે એ રીતે કર્ણાટક અને હિમાચલમાં બીજેપીનો પરાજય એટલે ઉત્તરાખંડમાં. તો આ પરિસ્થિતિ ઇલેક્શનમાં જય અને પરાજય એ લેખા જોખા નથી હોતા. પ્રજાનો માત્ર મેન્ડેટ હોય છે કે આમને સત્તા સોંપવી છે, નહીં તો અદાલતોની કોઈ જરૂર ના રહે. ભ્રષ્ટાચારનો મુદ્દો આવે કે પક્ષપલટાનો મુદ્દો આવે, આ આખી ચર્ચાનો સૂર એક જ લીટીમાં જો આંકો હોય તો અમામે સબ નંગે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ 2 જવાબદાર રાષ્ટ્રીય પક્ષો છે ત્યારે પ્રજા તેની પાસેથી અપેક્ષા રાખે છે અને અપેક્ષાઓ પૂરી કરવા માટે બંને પાર્ટી પોતાના તરફથી આવનારા વર્ષોમાં પ્રયત્ન કરશે એ અપેક્ષા સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ ત્યાંની વાત લોકમંચમાં. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.